નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. આપણે પ્રવાહ વિદ્યુત, બરાબર ને? નવી બેચના મિત્રોને તો હજી એક જ લેક્ચર થયું છે, પણ જે લોકોને નીટ જીની એક્ઝામ છે એ લોકોને પણ ધ્યાનમાં રાખીને અને નવી બેચના બાળકોને પણ ધ્યાનમાં રાખીને આ એક સરસ ટોપિક છે, બહુ જ અગત્યનો છે, એ શીખવાડું છું. બધાને આવડશે. ઓકે, એટલે હમણાં જે હવે જે 12થમાં આવી રહ્યા છે એ બાળકો એવું ન વિચારે કે અમને આ નહીં આવડે, કારણ કે તમને અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તો આવડે છે ને. જો આપણે ધારો કે બે અવરોધો શ્રેણીમાં હોય, તમારે આગળ ભણવામાં આવી ગયું છે હે ને, અને શ્રેણી જોડાણ કહેવાય. તો આનો જે જવાબ આવે એને આપણે RS કહીએ, સમતુલ્ય અવરોધને, R સિરીઝ. તો R સિરીઝનું સૂત્ર શું આવે? R1 + R2. આ તો ખબર છે કે નહીં? બરાબર ને? બે અવરોધો શ્રેણીમાં હોય તો સમતુલ્ય અવરોધ બરાબર સરવાળો. એ તો આવી ગયું ને તમારે, બરાબર? આપણે 11થમાં ત્રુટિમાં એના દાખલા પણ કર્યા હતા. અને સમાંતરમાં જ હોય બે અવરોધો, બરાબર કે નહીં? બે અવરોધો જો સમાંતરમાં હોય આવી રીતે R1 અને R2, અને એનો જવાબ જો R પેરેલલ આવતો હોય તો આપણી પાસે આવું સૂત્ર છે, 1/R પેરેલલ બરાબર 1/R1 + 1/R2. એનો લસા નહીં લખીએ તો આવું લખાય, R2 + R1/R1 R2. અને માટે R પેરેલલ જો એ છેદમાં છે બરાબર શું આવી જશે? R1 R2/R1 + R2. ગુણાકાર ભાગ્યા સરવાળો. શું યાદ રાખવાનું? બે અવરોધો શ્રેણીમાં હોય તો કુલ અવરોધ બરાબર સીધો સરવાળો. ઓકે, અને બે અવરોધો સમાંતરમાં હોય તો કુલ અથવા સમતુલ્ય અવરોધ બરાબર ગુણાકાર ભાગ્યા સરવાળો. ક્લિયર? ચલો, તમને એમ થશે કે આ સૂત્રો જે આપણે બનાવ્યા એ બન્યા કેવી રીતે, હે ને? તો એ આપણે સાબિત કરીશું. ઓકે, અત્યારથી તો તમે યાદ જ રાખતા હતા, પણ આપણે આગળ પર સાબિત કરીશું. ઓકે, હવે આજે શીખીએ છીએ તે એકચ્યુઅલી છે શું? બરાબર, અને આપણે કહીશું ડેલ્ટા, અને ડેલ્ટા કહીશું ડેલ્ટા નેટવર્કનું સ્ટાર નેટવર્કમાં રૂપાંતરણ. અને ઊંધું લખશો તો વાય દેખાશે, અને WYE કહેવાય છે. YI લખાય, આ નામ એનું એવું છે, ખ્યાલ આવ્યો? તો સ્ટારનું, આ ડેલ્ટાનું સ્ટારમાં, સ્ટાર જેવું દેખાય છે ને, આમ જુઓ તો આને આમ ઊભું કરતો તો આવું દેખાશે, હે ને? તો ડેલ્ટાનું સ્ટારમાં રૂપાંતરણ કરવું છે એટલે શું? બરાબર કે નહીં? તો કે આ રીતે અવરોધો આપેલા હોય, બરાબર કે નહીં, એમાંથી એને આવી રીતે લખવા હોય તો આ બધાની કિંમત શું આવે એ ગણવું છે. આ ડેલ્ટા એટલે ત્રિકોણ છે ને, ત્રિકોણમાંથી આ સ્ટાર જેવું દોરીએ તો આ ત્રણ અવરોધો છે એના જવાબો આના પરથી કેવી રીતે મળે એ શીખવું છે. તમને તો પણ આવું શીખવાનો ફાયદો શું? તો કે આજે આપણે ડેલ્ટામાંથી સ્ટાર કરીએ ને, તો નેક્સ્ટ લેક્ચરમાં સ્ટારમાંથી ડેલ્ટા કરીશું. તમને એમ થાય કે શું કામ? તો કે તમે નામ સાંભળ્યું હશે કે ભાઈ અમારે તો 3 ફેઝ કનેક્શન છે, હે ને? 3 ફેઝ કનેક્શન છે. ફેઝ એટલે કળા, બરાબર? તો એનું જે 3 ફેઝ 3 વાયર હોય એનો અવરોધ ગણવા માટે આ ટાઈપની રચના હોય તો એનો અવરોધ ગણવા માટે આપણે એને સિમ્પ્લિફાય કરવું પડે, સાદું રૂપ આપવું પડે. એટલે ભવિષ્યમાં જ્યારે તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ શીખશો, બરાબર ને, ત્યારે એનો વ્યાપક ઉપયોગ આવશે. ઓકે, 3 ફેઝ 3 વાયર કનેક્શન. તો અત્યારે બધું ચિંતા ન કરતા, અત્યારે ખાલી આવું આપ્યું હોય તો એમાંથી આવું કેવી રીતે બને એ શીખીશું, બરાબર? ડેલ્ટામાંથી સ્ટાર કેવી રીતે બને એ શીખીશું. તો આ અવરોધોના નામ આપી દઈએ ABC, આ અવરોધોના નામ આપી દઈએ PQR. હવે ક્રમ તમારે યાદ રાખવો પડશે. ઓકે, ABC અને PQR. આમાં એન્ટી ક્લોકવાઇઝ છે, આમાં ક્લોકવાઇઝ છે. ABC PQR. ઓકે, હવે મારે અમે આના નંબર પણ આપતા છે 1 2 3 1 2 3, બરાબર કે નહીં? હવે આ જે સ્ટાર નેટવર્ક છે એમાં 1 અને 2 વચ્ચેનો અવરોધ, 1 અને 2 વચ્ચેનો અવરોધ, બરાબર કે નહીં? બરાબર, ડેલ્ટા નેટવર્કમાં 1 અને 2 વચ્ચેનો અવરોધ, બિંદુઓ 1 અને 2 વચ્ચેનો અવરોધ. તો આનું શું આવશે? 1 અને 2 વચ્ચેનો અવરોધ P + R આવશે, શ્રેણીમાં છે, બરાબર કે નહીં? એટલે અહીંયા કંઈક કનેક્શન હોય, બરાબર? હવે જો આમાં કેવું થયું બાળકો, 1 અને 2 વચ્ચેનો અવરોધ જુએ છે ને, બરાબર કે નહીં? તો 1 અને 2 વચ્ચે એક આ અવરોધ છે અને બીજું આ બેનું કોમ્બિનેશન છે, સિરીઝ કોમ્બિનેશન.
ખ્યાલ આવ્યો? એટલે આ કંઈક આવી રચના થઈ, આ સાઈડ છે ને આવી રચના થઈ. અહીંયા 1 લખું છું, અહીંયા 2 લખું છું, એ બેની વચ્ચે બી છે અને અહીંથી આમ ફરીને આ બે શ્રેણીમાં છે, જો એક જ બિંદુ સામાન્ય છે. એટલે આજે આવ્યું એને શું કહેવાય? a પ્લસ c. હે ને? હવે જો આ બે સમાંતરમાં છે, બરાબર ને? કારણ કે બે બિંદુ સામાન્ય આવે. તો સમાંતર હોય તો મેં તમને એનું સૂત્ર શું યાદ કરાવ્યું? જે બે અવરોધો સમાંતરમાં હોય એનો ગુણાકાર ભાગ્યા સરવાળો, બરાબર કે નહીં? તો આપણે કહીએ b into a plus c, b into a plus c upon b plus a plus, બરાબર. અને આને માટે તો p plus r આપણે લખી જ નાખ્યું, અને આ જે લખ્યું જો b પેરેલલ a plus c. એકદમ ક્લિયર? ઓકે. હવે આપણે શું કરીએ? 3 અને 1 બિંદુ વચ્ચેનો અવરોધ શોધીએ. તો સ્ટાર નેટવર્કમાં 3 અને 1 વચ્ચેનો અવરોધ કેટલો છે? p plus q. હવે અહીંયા 3 અને 1 વચ્ચેનો અવરોધ દોરવો હોય ધારો કે, બરાબર કે નહીં, તો અહીંયા દોરી નાખો, બરાબર, એટલે તમને ખ્યાલ આવે. એટલે તમે લોકો શું કરજો, કદાચ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે. એટલે આવું જે કંઈ તમારે સ્ક્રીનશોટ લેવા હોય કે તમને નોટિફિકેશન વહેલું મોડું ન મળે, બરાબર ને, અને ગમે તો લાઈક પણ કરજો. તો હવે શું કરવાનું છે? 3 અને 1 વચ્ચે, બરાબર, 3 અને 1 વચ્ચે. તો આ સાઈડથી શું આવશે? 3 અને 1 વચ્ચે શું છે? અહીંયા a, અને એની સાથે પેરેલલમાં આ બેનો સરવાળો આવશે b plus c. લ્યો, આ તો a પેરેલલ b plus c થઈ ગયો, અને આમથી જોશો તો p plus q આવશે, બરાબર ને? હવે ગુણાકાર ભાગ્યા સરવાળો a into b plus c upon a plus b plus c. સાવશે. હવે 2 અને 3 વચ્ચેનું રહી ગયું, 2 અને 3 વચ્ચે, બરાબર કે નહીં? તો 2 અને 3 વચ્ચેનો અવરોધ જોઈએ અહીંયા આગળ, 2 અને 3 વચ્ચે. તો આ 2 અને 3 વચ્ચે c છે, 2 અને 3 વચ્ચે, અને એની સાથે આ બેનું શ્રેણી જોડાણનો જે જવાબ આવે તે છે, એટલે b plus a છે. હે ને? તો c પેરેલલ b plus a. અને અહીંથી જોશો તો 2 અને 3 વચ્ચેનો અવરોધ આવશે r plus q. ઓકે. તો આપણે કહીએ ગુણાકાર ભાગ્યા સરવાળો, c into a plus b upon c plus a plus b. એકદમ ક્લિયર? હવે જો આ ત્રણેયનો સરવાળો કરીએ, સમીકરણ 1 + 2 + 3, તો p + p 2p થઈ ગયા, q + q 2q થઈ ગયા, r + r 2r થઈ ગયા. બધામાંથી 2 કોમન કાઢી નાખો, એટલે 2 times in bracket p plus q plus r. હવે આ લોકોનો સરવાળો કરશો તો જો b into a plus, કારણ કે બધાના છેદ સરખા છે, એટલે છેદ a plus b plus c લખી નાખ્યા, b into a plus c plus a into b plus c plus c into a plus b upon a plus b plus c. ઓકે. હવે આ ભલે 2 into p plus q plus r, ba plus bc plus ab plus ac plus ca plus cb upon a plus b plus c. હવે આ છે ને એક્ચ્યુઅલી ab બે વાર થઈ ગયા, બરાબર ને? એ લખું એકવાર, જગ્યા નથી, equals to therefore 2 times p plus q plus r equals to 2 times ab, 2 times ab plus 2 times bc, bc ને cb હરખા જ કહેવાય, 2 times bc plus 2 times ac divided by a plus b plus c. બધેથી 2 કેન્સલ થઈ ગયા. હવે અહીંયા શું આવ્યું? p plus q plus r. અહીંયા શું આવ્યું? ab plus bc plus ac upon a plus b plus c. ઓકે. લાવો આપણે એને બ્લોકમાં મૂકી દઈએ, કારણ કે આપણે બધા સમીકરણને બ્લોકમાં મૂક્યા છે, બરાબર ને? સરસ દેખાશે. ભલે ને આવું બ્લોક રહે ચાલશે, બરાબર? ધ્યાનમાં તો આવે. એકદમ ક્લિયર? બસ હવે તો ખાલી શું કરો, તમારે p મેળવવો છે તો આ p plus q plus r માંથી q plus r બાદ કરી દો, એટલે 4 minus 3 કરો એટલે p આવી જશે. એને માટે આમાંથી આ બાદ કરવું પડશે, બરાબર કે નહીં? તો આ ab plus bc plus ac upon a plus b plus c minus આ ca plus cb upon ac plus b plus c, એટલે ab રહ્યા, bc કેન્સલ થઈ ગયા, ac કેન્સલ થઈ ગયા, એટલે ab upon a plus b plus c. હવે તમારે q જોઈતો હોય તો આ 4 છે ને, p plus q plus r, એમાંથી p plus r બાદ કરી દો, 4 માંથી 1 બાદ કરી દો, 4 માંથી 1 બાદ કરી દો, તો શું આવી જશે? જો ab plus bc plus ac upon a plus b plus c minus આ b into a plus c upon, એટલે એનું સાદુરૂપ આપી દઈશું તો ba plus bc upon a plus b plus c. તો આમાંથી ab ઉડી ગયા, ab જ કહેવાય, bc ઉડી ગયા, એટલે ac upon a plus b plus c. એવી રીતે પછી તમે 4 માંથી 2 બાદ કરો, બરાબર ને? 4 માંથી 2 બાદ કરો તો તમને r મળી જાય,
બરાબર, એમાં આવશે BC upon A plus B plus C. હવે ક્યાં થિયરી નો પૂછાય, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે યાદ રાખવાનો સિમ્પલ આઈડિયા કહી દઉં. જો તમારે P જોઈતો હોય ને, બરાબર, જો P નું સૂત્ર છે ને, P એમાં કોણ કોણ આવે છે? તો કે P ના સૂત્રમાં આવે છે AB, બરાબર, upon A plus B plus C, બરાબર. P ના સૂત્રમાં AB upon A plus B plus C, એટલે આ જાણની વચ્ચે હોય એવું વિચારશો તો ખ્યાલ આવશે. ખ્યાલ આવ્યો? પછી Q ના સૂત્રમાં કોણ આવે છે? QRE, Q. તો AC આમ મધ્યગા જેવું વિચાર, અને આ જેની વચ્ચે આવે છે તે બેનો ગુણાકાર ઉપર આવે છે. Q બરાબર AC upon A plus B plus C. અને R માટે વિચારશો તો એની મેળે ખ્યાલ આવી જશે BC upon A plus B plus C. ઓકે, પણ આજે આપણે અવરોધો લખ્યા એનો ક્રમ યાદ રાખવો પડશે તમારે, બરાબર. ABC માટે એન્ટી ક્લોકવાઇઝ અને PQR માટે ક્લોકવાઇઝ. આખી થિયરી યાદ રાખવાની કોઈ જરૂર નથી, મારે તમને સમજાવવી પડે કોન્સેપ્ટ્સની દ્રષ્ટિએ, પણ આપણી JEE નીટની એક્ઝામમાં આટલો તો ટાઈમ ના હોય, સૂત્ર યાદ હોવું જોઈએ, બરાબર, એટલે આઈડિયા આવવો જોઈએ આપણને. એટલે આપણને આવો અવરોધ આપ્યો હોય અને એના પરથી આપણને આવું બનાવવાનું કે તો P બરાબર શું આવે? AC. P કોની વચ્ચે છે? P અહીંયા વિચારશો તો કે P કોની વચ્ચે છે? હા, અહીંયા વિચારશો તો AB upon A plus B plus C. Q બરાબર ને, તો શું આવશે? AC upon A plus B plus C. R બરાબર ને, તો BC upon A plus B plus C. એટલે આને એની વચ્ચે મૂકી દેવાનું. કોની વચ્ચે આવે છે જોવાનું, એની બંને બાજુના અવરોધો ઉપર આવે ગુણાકારમાં અને નીચે A plus B plus C આવે. ઓકે, એ Q માટે હોય તો આમ વિચારો, એટલે AC upon A plus B plus C. જે R માટે હોય, R માટે બરાબર, તો BC upon A plus B plus C. ઓકે, હવે આ તમારી સેલ્ફ પ્રેક્ટિસ, બરાબર ને, દરરોજની જેમ જવાબો કોમેન્ટ બોક્સમાં લખવાના. ઘણા મિત્રો લખે છે, ઘણા નથી લખતા, ઘણા પર્સનલ મેસેજ કરે છે કે ભાઈ આવો આવી ગયો, બરાબર ને, એવું ના ચાલે. ઓકે, આ તમારો સેલ્ફ પ્રેક્ટિસ છે. અહીંયા 30 આપ્યા છે, અહીંયા 20 આપ્યા છે, અહીંયા 80 આપ્યા છે. તમારે PQR શોધવાના છે. ઓકે, જવાબો કોમેન્ટમાં લખજો. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. બાય.